આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની હેડલાઇન. કચ્છડે में मी वठा 1 થી 8 ઇંચ સચરાચર મહેર. રાપરને બાદ કરતા કચ્છમાં 9 તાલુકામાં શ્રીકાર વરસાદ. ભુજમાં રાતભર ધીમી ધારે મહેરથી હમીરસરમાં નવા નીર. નખત્રાણા પંથક બારે મેઘ ખાંગાથી પાણી. નદી નાળા છલકાયા. મધ્ય સિંચાઈના કાયલા, કનકાવતી, બેરાચિયા, નિરોણા ડેમ છલકાયા. 15 રસ્તાનું ધોવાણ. ભુજ, નખત્રાણા અને ગ્રામ્ય અબડાસામાં અવિરત. અબડાસા અને માંડવી તાલુકાના ગામડા સંપર્ક વિહોણા. કચ્છ મિત્રના અંદરના પાને જિજ્ઞેશ આચાર્યનો અહેવાલ છે કે ગઢશીશા વિસ્તારની નદીઓ વહી પાપડી તૂટી. 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા નાના મોટા જળાશયો ઓગની ગયા. હમલા મંજલ પોલડિયા વચ્ચેની પાપડી ક્ષતિગ્રસ્ત થતા અવર જવર માટે માર્ગ અવરોધાયો. વધુ એક સમાચાર જોઈએ તો લખપત તાલુકામાં સતત 2 દિવસ વરસાદથી માતાના મઢ ઉમરસર ખાણ બંધ. વિશ્વનાથ જોશીનો અહેવાલ જણાવે છે કે જો આજે વરસાદ ન પડે તો લિગ્નાઇટ લોડિંગ શક્ય બનશે. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. હમીરસર સળંગ ચોથા વર્ષે ઓગને તેવી આશ. રઘુનાથજીના આરા પાસે હાથીના પગ સુધી જળ સપાટી પહોંચવા 4 ફૂટની ઊંચાઈ આંબવી બાકી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. સ્કૂલ બસ ખાડામાં ફસાતા બાળકોએ પથ્થરો ટાયર નીચે ફસાવી બસને કઢાવી. ગતરોજ આદિપુરના જુમાપેર ફાટક પાસે એક સ્કૂલ બસ રોડ પરના મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. સદભાગ્યે બસે સંતુલન જાળવતા બાળકો સુરક્ષિત રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર. ઐતિહાસિક વિરાસતની હાલત થઈ રહી છે બદથી બદતર. મુન્દ્રાના ચાઇના ગેટ નજીકની ગઢરાંગમાં ઊભી તિરાડ પડતા લોકોમાં ભય ફેલાયો. રાજાશાહી વખતમાં બંદરીય નગરી મુન્દ્રાને ચારે દિશામાં સુરક્ષા કવચ પૂરું પાડતી નગરની ચો તરફ પથરાયેલી ઐતિહાસિક ગઢરાંગના વિવિધ ભાગોમાંથી કાંગરા ખરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે અને કોઈ અકસ્માતની અનિચ્છનીય ઘટના બને તે પહેલા તેના સમારકામની માગ પ્રબળ બની છે. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે. ભારતે કહ્યું, અમેરિકાને વેપાર સોદાનો યોગ્ય પ્રસ્તાવ મૂક્યો. ભારત ઘઉં, ચોખા અને ડેરી મુદ્દે બાંધછોડ નહીં કરે. હવે અમેરિકાએ નિર્ણય લેવાનો છે. બંને દેશ પર 9મી જુલાઈની ડેડલાઇન પહેલા મિની ટ્રેડ ડીલ કરવાનું દબાણ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે. માધાપર નવાવાસનું કારીમોરી તળાવ ઓવરફ્લો. ગામમાં ખુશી. ગ્રામજનો અને એનઆરઆઈ પરિવારોએ તળાવને વધાવ્યું. ગુજરાત સમાચારના અંદરના પાને સ્વાસ્થ્યના સમાચાર છે. સ્મોકિંગ અને લાંબો સમય પેનકિલર્સ લેવાથી કિડનીનું કેન્સર થવાનું જોખમ. મહિલા કરતાં પુરુષોમાં કિડનીના કેન્સરનું બમણું પ્રમાણ. અગાઉ 70ની ઉંમર બાદ જ કિડનીના કેન્સરના કેસ જોવા મળતા, પણ હવે યુવાનોમાં પ્રમાણ ચિંતાજનક વધ્યું. હું જયેશ રાવલ. સંદેશની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે. ભુજનો રેલવે સ્ટેશન રોડ તળાવમાં ફેરવાતા વાહન વ્યવહાર ઠપ થયો. મોટા વાહનો રસ્તા વચ્ચે ફસાયા. ફસાયેલા વાહનોને બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યા. લોકોની મુશ્કેલી વધી. મુસીબત. ભુજ તાલુકાના શિવપારસ વિસ્તારને સુખપર સાથે જોડતા રસ્તા વચ્ચે રેલવેનો અંડરબ્રિજ હોજમાં ફેરવાતા લોકો ત્રાહિમામ. સંદેશમાં વધુ એક સમાચાર છે. ભુજ પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ વિભાગના પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવાઈ. ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું અદ્યતન સ્માર્ટ ઉર્જા સોલ્યુશન. કોલેજના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી સોલાર ટ્રીનું અનાવરણ કર્યું. સંદેશમાં અંદરના પાને સમાચાર છે.
વાહનના હોમ બેઝ લર્નિંગ લાયસન્સ માટે પ્રથમ દિવસે 420 લોકોએ અરજી કરી. વાહન વ્યવહાર વિભાગ કહે છે નવી સિસ્ટમ સેટ થતા 1 મહિનો થઈ શકે. નાપાસ અરજદાર 24 કલાક પછી ફરી વિગતો ભરી રીટેસ્ટ આપી શકશે. બ્રેડ પીટને ગમી ગઈ સુરેન્દ્રનગરની કળા ટાંગલિયા વિવિંગ. હું મોનિકા જોશી પ્રસ્તુત છું ગુજરાત સમાચારના રસપ્રદ સમાચાર સાથે. ચર્ચામાં છે હમણાં F1 ફિલ્મ, પરંતુ હું વાત લાવી છું એ ફિલ્મના 61 વર્ષીય હીરોએ પહેરેલ શર્ટની. જી હા, F1 ફિલ્મમાં બ્રેડ પીટે ગુજરાતની 700 વર્ષ જૂની ટાંગલિયા ક્રાફ્ટથી બનેલો પહેર્યો શર્ટ. ટાંગલિયા હસ્તકલા સુરેન્દ્રનગરના ડાંગસિયા સમુદાયનો પરંપરાગત વારસો છે. લગભગ લુપ્ત થવાને આરે આવેલી આ હસ્તકળાને NIFT ગાંધીનગર, કેટલાક NGO અને કલાપ્રેમીઓ દ્વારા પુનર્જીવિત કરવામાં આવી, જે આ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર જુલિયન ડે સુધી પહોંચી અને બ્રાન્ડ 1111એ આ શર્ટને તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. 8 કારીગરોએ લગભગ 9 કલાકમાં તૈયાર કરેલા શર્ટ દ્વારા ગુજરાતની વર્ષો જૂની કળા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. ટાંગલિયા માટે વુલન, કોટન અને સિલ્કનો ઉપયોગ થાય છે અને દોરાઓમાં એકબીજાથી અલગ રંગ વાપરવામાં આવે છે. આવી રીતે ઉપસેલા ટપકાઓની ભાત ઉપજાવવામાં આવે છે. આ ભાત કાપડની બંને તરફ સરખી દેખાય છે. આપણી હસ્તકલાનો વારસો દુનિયાભરમાં પ્રચલિત થાય છે ને મિત્રો. રસપ્રદ વાત. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર